એક યુટ્યુબરે ભાજપના ધારાસભ્યને ફટકારેલા અને એના માટે એ યુટ્યુબરે 9 મહિના જેલમાં રહેવું પડેલું. એમ છતાં હવે આ યુટ્યુબર જ્યારે જેલમાંથી બહાર આવ્યા તો ભાજપે એમના માટે લાલ જાજમ બિછાવી દીધી છે. નમસ્કાર દર્શક મિત્રો, એવું કહેવાય છે કે રાજકારણની અંદર કોઈ કાયમી દોસ્ત હોતું નથી અને કોઈ કાયમી દુશ્મન હોતું નથી. જે પ્રમાણે જેની ગરજ પડતી હોય એ પ્રમાણે એવો ઉપયોગ થતો હોય છે. આ વાત અમે એટલા માટે કરી રહ્યા છે કે એક યુટ્યુબરે ભાજપના ધારાસભ્યને ફટકારેલા અને એના માટે એ યુટ્યુબરે 9 મહિના જેલમાં રહેવું પડેલું. એમ છતાં હવે આ યુટ્યુબર જ્યારે જેલમાંથી બહાર આવ્યા તો ભાજપે એમના માટે લાલ જાજમ બિછાવી દીધી છે અને ભાજપે એમને સામેલ કરી દીધા છે. તો આ યુટ્યુબર કોણ છે કે જેણે ભાજપના ધારાસભ્યને ફટકારેલાને હવે ભાજપમાં આવી ગયા છે? તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, આ વાત બિહારની છે. બિહારના એક યુટ્યુબર છે જેનું હિન્દી બેલ્ટની અંદર બહુ જ જાણીતું નામ છે. એમનું નામ છે મનીષ કશ્યપ અને સોશિયલ મીડિયા ઉપર એમના 90 લાખ જેટલા સબસ્ક્રાઈબર છે. હવે આ મનીષ કશ્યપનું જે સાચું નામ છે એ ત્રિપુરારી તિવારી છે અને એમની ઓળખ છે યુટ્યુબર અને સમાજસેવક તરીકેની. અને મોટે ભાગે તેઓ બિહાર સાથે જોડાયેલા વિડીયો બનાવતા હોય છે. મનીષ કશ્યપનો જન્મ 9 માર્ચ 1991માં થયો હતો અને પશ્ચિમ ચંપારણમાં એમનો જન્મ થયેલો. એમણે પુણેથી એન્જિનિયરિંગ કર્યું અને થોડા સમય સુધી એમણે નોકરી પણ કરી, પરંતુ પછી એ જોયું કે આ યુટ્યુબરમાં વધારે કમાણી છે તો એમણે બિહારના જે સ્થાનિક મુદ્દાઓ હતા એ સોશિયલ મીડિયા ઉપર શેર કરવા માંડ્યા અને એ રીતના આ મનીષ કશ્યપનું નામ થોડું જાણીતું બન્યું. એક વખત એવું બન્યું કે મનીષ કશ્યપે એક વિડીયો શેર કર્યો જેમાં તમિલનાડુની અંદર બિહારના મજૂરો સાથે મારપીટ કરાતી હોય એ વાત એમણે શેર કરી હતી. જો કે તમિલનાડુ પોલીસે એમ કીધું હતું કે આ વિડીયો ફેક છે અને મનીષની સામે બિહારના બેતિયાની અંદર 5 જેટલી ફરિયાદો નોંધવામાં આવી હતી અને તમિલનાડુમાં પણ મનીષ કશ્યપની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. એ પછી મનીષ કશ્યપે બિહારના એક ધારાસભ્યને માર્યો હતો અને પોતે પછી છુપાઈ ગયા હતા અને થોડા સમય પછી મનીષ કશ્યપે જાતે જ સરેન્ડર કરી લીધું હતું અને પોલીસે એમને 9 મહિના સુધી જેલમાં મોકલી આપ્યા હતા. પરંતુ જેલમાંથી બહાર છૂટ્યા પછી મનીષ કશ્યપની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ કે ભાજપને એમ દેખાયું કે આમાં મોટો લાભ દેખાઈ રહ્યો છે. એટલે પોતાના જ ધારાસભ્યોને મારેલો એમ છતાં મનીષ કશ્યપને ભાજપની અંદર સામેલ કરી દેવામાં આવ્યા છે. અને સૂત્રોનું કહેવું એમ છે કે મનીષ કશ્યપને ભાજપની અંદર મોટી જવાબદારી મળી શકે છે. જોકે ભાજપે તો એમને લોકસભાની ચૂંટણી લડવા માટેની પણ ઓફર કરી હતી, પરંતુ મનીષ કશ્યપે ના પાડી કે હમણાં મારે લોકસભાની ચૂંટણી લડવી નથી. આ મનીષ કશ્યપ છે એના પિતા ભારતીય સેનામાં હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.